આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્યામ પિત્રોડાજીએ જ પૂર્વ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા બતાવ્યા છે। આ રંગભેદ શરમજનક અને દુર્ભાગ્ય ટિપ્પણી કહેવાય। આ વિષયના સંદર્ભમાં જ શ્યામ પિત્રોડીનું પુતળા દહન અને કોંગ્રેસના વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો છે। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરજણ એપીએમસી ખાતે જ વિરોધ કરીને પુતળા દહન કરવામાં આવ્યું છે। મિત્રો, આ પુતળા દહન થતાં જ તેઓની લાગણી પણ દુભાઈ છે। આજે કરજણ ખાતે કરજણ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ હોદ્દેદારો સાથે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન શ્યામ પિત્રોડાજીનું પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કારણ કે શ્યામ પિત્રોડાજી ભારતીયોને જે રીતે બદનામ કર્યા છે અને ખાસ કરીને દક્ષિણ ભારતીયોને આફ્રિકા સાથે સરખાવ્યા, પૂર્વ ભારતીયોને ચીન સાથે સરખાવ્યા અને પશ્ચિમ ભારતીયોને આરબ સાથે સરખાવીને રંગભેદ શરમજનક ટિપ્પણી કરી છે। ત્યારે કરજણ તાલુકાના તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ જે ટિપ્પણીને વખોડે છે અને વિરોધ કરીને આજે એમનું પુતળા દહન કર્યું। ત્યારે ખરેખર આખા ગુજરાતની અંદર આ રીતે પુતળા દહનનો કાર્યક્રમ અમે રાખ્યો છે અને વડોદરા જિલ્લામાં પણ આ રીતે કાર્યક્રમ રાખીને આનું અમે ખંડન કર્યું છે।